એક સવાલ પૂછું? આંખ હોવા છતાં ઘણા લોકો જીવન નથી જોઈ શકતા, પણ એક એવો માણસ હતો જે યુદ્ધ ભૂમિમાં હાજર ન હોવા છતાં કુરુક્ષેત્ર આખું જોઈ રહ્યા હતા. એ છે સંજય. આજની વાત માત્ર મહાભારતની નથી, આજના જીવનની છે. વિડીયો પૂરો જોશો તો સંજય તમને તમારો જ લાગશે. સંજય કોઈ રાજા નહોતો, કોઈ મહાયોદ્ધા પણ ન હતો, કોઈ દેવતા પણ નહોતો. એ તો ધૃતરાષ્ટ્રનો સાદો સેવક હતો, વિશ્વાસુ સાથી અને સત્ય બોલનારો માણસ હતો. એની સૌથી મોટી શક્તિ હતી સત્ય કહેવાની હિંમત. યુદ્ધ શરૂ થવાનું હતું, ધૃતરાષ્ટ્ર અંધ હતા અને મનથી પણ અંધ બનતા જઈ રહ્યા હતા. ત્યારે મહર્ષિ વ્યાસે સંજયને વરદાન આપ્યું કે તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તો કુરુક્ષેત્રમાં જે થાય એ બધું જોઈ શકીશ. ધ્યાન રાખજો મિત્રો, દિવ્ય દ્રષ્ટિ દરેકને નથી મળતી. એને જ મળે છે જે નિષ્પક્ષ હોય અને સત્યથી ન ડરે. સંજય જોઈ રહ્યા હતા ભાઈ સામે ભાઈ ઊભા, ગુરુ સામે શિષ્ય અને ધર્મ સામે અહંકાર. પણ સૌથી મોટું, સંજય જોઈ રહ્યા હતા શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થતો સંવાદ. એ જ સંવાદ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. તો અર્જુને તો ગીતા સાંભળી હતી, પણ આપણા સુધી કોણે પહોંચાડી? સંજયે. જો સંજય ન હોત તો ગીતા લખાઈ ન હોત. સંજયે શબ્દશ ભાવ સાથે કોઈ ફેરફાર વગર ગીતા બોલી. સૌથી મોટી વાત છે, સંજય જાણતા હતા કે સત્ય બોલવાથી રાજા દુઃખી થશે, ગુસ્સે થશે, કદાચ સજા પણ કરશે, પણ છતાં સંજયે ક્યારેય ખોટું ન કહ્યું, ક્યારેય પોતાના પુત્રોને બચાવ્યા નહીં. આજે આપણામાં એવા કેટલા સંજય છે જે ફાયદા માટે ખોટું બોલી જાય. સંજય બધું જોઈ રહ્યા હતા. અભિમન્યુનો ચક્રવ્યૂહ, ભીષ્મ પિતામહનું પતન અને કર્ણનું મૃત્યુ. એ જોઈ શકતા હતા પણ રોકી શકતા ન હતા. આ છે સાચું દુઃખ, જાણીને પણ અસમર્થ થવું. સંજય આપણને શીખવે છે કે આંખ નહીં, દ્રષ્ટિ જોઈએ, શક્તિ નહીં, સત્ય જોઈએ, પક્ષપાત નહીં, નિષ્પક્ષતા જોઈએ. આજે આપણે પણ સંજય બની શકીએ જો સાચું બોલવાની હિંમત રાખીએ ને ખોટો પક્ષ સાથે ઊભા ન રહીએ. જો તમને સંજયની વાત ગમી હોય તો લાઈક કરો, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને શેર કરો. કારણ કે યુદ્ધ જીતનાર બધું હોય પણ સત્ય જોનાર સંજય એક જ હોય. જય શ્રી કૃષ્ણ.